બરાબર અરે આ જો આમ જો બૈરું છે તું પૈણી લાવ્યો ઈ છે તું એ રે હું તો જો તું કઈ લીધું પેલું મને તો ઓફ ચડી ગયો થોડી થોડી ન હતો કાકા કેવું કર્યું યારી નહીં સીધા રહેવું જ નહીં એ તો રહેવું જ નહીં. એટલે લાઈન તારો ઓટો મારતો છોકરાને મેલ્યા છે પણ બિયા છે એનો ભરવો શું આ તો ઉઈ જાય એવા છે. હવે હેડતા હળવે હળવે હેડે જવું. આ તો બે પેન્ટ બગાડ દીધા. આ કાળો ઉડે પણ ભજન બજન ગાવું પણ મોનું તો ગાડું પડશે મારો. કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. પહેલી ચમડા જઈ આવ્યો. એટલે આ ભજન જ ગયો તો ઓહો તે ભજન પૂરો થઈ ગયો પટી ગયો 1 વાગ્યો. એમ પ્રસાદ ખાઈને આવતા રહ્યા. તમે ક્યાં આવ્યા? આ છેતર છોકરાને સોચે મેલ્યા તો જોતા કો ચમતી પહેલી વાર મેલ્યા છે. છોકરાને એમ હોય છોકરા સ્વાતી સારી કરતા છે. હોય હા જાતા હોડો હમણાં તાચો નતો ને છે હું ભાઈ જ્યો જ નહીં એમ. અને આ લુંગી ચોથી લાયો. ભજન એકદમ જ્યો તો હોય નવા મકા બાજુ પછી અહીંયા હોટમણું કર્યું હતું. સારું સારું એટલે મારા છોકરા હમ જાતા શું છે પણ આમ શાંતિ રાખો બેહો બેહો હેઠા એક જણા. અલા કાકા હા આપણા ખેતરનો ભૂત હતું. અલ્યા ના હોય ખાસ નું હતું કાકા જોયું તું હોય કાકા કેવું હતું ઓમ કાદર જીતરી લુંગી ઓઢેલી હતી અને હે ને ઓઢલી હતી લાલ કલર ની. અલ્યા લુંગી ને ઓઢડી ના શું વળી કાકા હોય લબતી હતી ઓમ આખી ભોય એવી હતી મોટી બધી. અમે તો તોડી ઉડ્યા કાકા એ તરત જ એ ભૂત તો મને હોમે મળ્યું. અલ્યા કાકા હો મને મળ્યા હું તો મરી ગયો પડ્યો તો ભોય એવો પૂછ બીન. હવે તમે ટેન્શન ના લેશો ભૂત ને તમે જોઈ લીધું અને હવે તારા કાકા કાકા શીર ખૂજ્યું આ બીકલું માર્યું. હોય હોય હવે પૈણું નહીં ને ના હવે ચાલ છે ભૂત અંગાત પૈણાઈ દઉં તો કાકા ભૂત આવું હશે તો બૈરું જેવું હોય તો બૈરું ભૂત એક જ આવે. તો રાત નું બીવું તો કાકા બૈરા મી મરી ના જાઉં હું. ના મરી જાય બધા બીએ મરી જાય હેરા. પણ કાકા આજ તો જબર ટક્કરી લેતી હતા તો હવે અમે તો ક્ષેત્ર ઓટો મારવા નહીં આવો કોઈ દાડો. હાલ તમે હવે કરી જો બસ ભૂત ને તો પછી વાત હાર વડો કાકા હો અત્યારે અમે હુંજો બે ગોદરે ઓઢીને હો. હળવે હળવે તો હા અલા છોકરા તો બીકના માર્યા ખેતરમાં ફર્યા નહીં ઊંડને તો રાહા તાળ કર્યો. અને આ લુંગી વાળું ભૂત તો મારા શકના આધારે હા યાદ આવ્યું ભૂત તો એ રીત છે પેલજી ને ગોતો પડશે. મારા છોકરા મોડા થઈ જશે. રામ તારી વાડી માં કોના છે વિવાહ અંધારામાં વિવાહ ને રાજી છે લે આ તો કહું પેલા બે ને લખડા બગાડ્યા બગાડી નાખે ને એ તો ગારામ ગોઠમણા મારતો હતો આમ ઠેકાણો રહ્યો પેલજી માહોલ ગરમ કઈ નાખ્યો કેમ તો તાવ આવી જાય તાવ આ તો તાર તેમાં માહોલમાં છે આપણું જૂનું વેર પૂરું પૂરું કરી વાહ પેલજી વાહ વાહ પેલજી તે તો આમ હારો બે ના લેકા પૈણ્યા છે ફાઈનલ. નાખે એક તો ગોઠણ માથા જે ઓલો દોટ ફૂટ્યો દોઢ ફૂટી રહ્યો હા એને તો મારા માં દીવોમાં બે દઈ ગયો એનું શું કર્યું દીવો તો ઉભો જ નહીં રહ્યો એમાં પાડ્યો ને રાડું પાડતો ગયો રાડું પાડી ગયો હે ઓલો તો પડ્યો ભાઈ હેઠો ઉભો તો થઈ તો બસ ચાલ તાવ આવી જાય ને બે ના લેકા પૈણ્યા છે બગડ તો પેન તો આટલા હેલા રાજી થઈ ગયા રાજી વાહ પેલજી વાહ બારે મિત્ર નહીં નીકળે અને કોઈ તો ભાઈ નહીં ગયું ને ના પાડ્યો નહીં પણ બાપ રહ્યો ને ઓલો કાળિયો કોણ કાળું એ તો મેં શું ખબર હે ભજન ગાવા માંડ્યો ને પછી કોઈ ખબર ને હું ભજન માં ગયો હતો મૂર્ખા તારે અહીંયા કોઈ બીજું કેવું તો ને અહીંયા ક્ષેત્ર છે ભજન ઠાર્યા છે ખતમ અને તું પાઈ ઓલાની આ બાજુ નેહરો છે એડો બાજુ થી ભજન ગાવા માંડ્યો એ જે ભજન ગાય એ ઓલો કાળી મૂર્ખો જ છે
કાળો કોઈ મૂર્ખો ને, કાળો તો બહુલો શેતાન છે. એટલે કીધું પણ પોયમાં ભૂલો ભૂય એમ ઓવે એ તો કાળો નો એક પગ મોહણી એમ ને એક પગ ક્ષેત્ર મોય છે કાળો નો. એટલે હોય તો સાવા કરે એટલે તો કહું. તો તાર આમાં નામ તો નહીં હાલ્યું દે કે હું એની શીખડાયું. તો વાત. પણ તે પણ બોવાનું ચેવું કાઢ્યું કે ભજનમ જ્યો તે ક્ષેત્રમ છે ભજનમ જ્યો. તારે એમ કહ્યું હતું કે હું લૂંટી જવા ગયો હતો, સંડાસ જવા ગયો હતો. તારે એમ કહેવાનું હતું. ડબુડું જઈ લાવું પણ કહી દેવું તો કે સણે ની વાર રાખવા ગયો તો. ઈ તો ખોટ હાથ આવી ગયો હતો એમ કહી દેવાનું. ચાલ એવું હતું એમ. બનતા બનતા કાળિયો આવે બેઠો ને કાળિયો આવે જો તારો કોમ હતો. એટલે ચમ હતી રાતે તમે આયા? કોમ પડ્યો પહેલી તમારે ખાસ કોમ છે. તમને હોય નહીં પણ હું કાકી નહીં. બાર ખાવાની વાત કરવાની. એવી વળી શું ખોંજી વાત કરવી. એ રી હે શ્રી હા પહેલી લઈ જાય એટલે કાળુને નક્કી ખબર પડી ગઈ લાગે. કાળિયાને ખબર પડી ગઈ લાગે મને તેવું લાગે. પહેલી આપણું નોમ ના લે સારું અને એ લોકો નોમ લઈ દેવો હે પૂછ એ પાવ કાળુ ને મોનક ના મોનક ખબર પડી ગઈ લાગે ને એટલે આવ્યો. અને એને હીરો પાવ પૂછાય તમે કઈ પૂછાશે પહેલજી ને પહેલજી કહી દે કે આ બે એને શીખડાવ્યું હતું. પહેલજી હા સાસુ કહેજો ઈને ચોકન ક્ષેત્રમાં ભજન ગાતો તો આપણે કહું હા આ કાઠી નહીં હા મુછી કોઈ ખબર ડાય ક્ષેત્ર હુરો હા કાઠી પડ્યો ભાઈ. લા બનાવવાના ધંધાલા કરે અને ત્યાં મારા છોકરાને બીવરાયા હે. કે દા છોકરા આ દેવલો ની આયા તા ને દેવલા મેં પરસાવ્યો જોયો નહીં એનો તમે. પરસાયો નહીં જોયો અને હીરા કે મને ભૂત હતું લુંગી વાળું. આ લુંગી સાથે તું મને કચો ખબર હે લુંગી 17 હોય અત્યારે નહીં તું કહી દે હાસે હાસું ના રે હું હવે માર પડશે હો. બોલ માર ખાવી હે કે શું કેવું કરવું છે તારે? એટલે હવે હું ભૂત બની તો જીયો તો ખરી કલા કેવા હે પાવલો ને કસરે એના કહેવાથી ચમ દે એવું કરવું પડી તારે? મને ખબર નહીં મને તારી એક્ટિંગ આલી મેં એક્ટિંગ આરિંગ કરી. હવે હાસુ હાસુ ઈને કહેજો સારું નક પાછું ઈને બે વચ્ચે મારીશ તને. સારું કસરી હે હવે રે બોલ પેલજી કોઈની સુખ તારે કીધું તું? એ તો હવે અહીંયા ખબર મને એક્ટિંગ કરવા ખાલી કીધું છે. શેની એક્ટિંગ ક્યાં રે? શું એક્ટિંગ ને શું બધું છે. આમે તો ભૂતની એક્ટિંગ કરી ઓય એ તો લે નેહાળમાં એટલે ન્યામાં તે ઓલો ભાગ લીધો જ રહી એમ ને. એરી કહેતા છે કાળુ. આડા આવી વાતું ના કરશો તમે. તો તમે મારા છોકરાને બીવરાળાને પ્રેક્ટિસ કરાવી દેવા જોડે. ખબર પડી ગઈ લાગે. પડી ગઈ લાગે. એટલે એમાં શું હતું ખબર હે? એમાં તો અમે કશું કર્યું નહીં. શું કર્યું કોઈ? ના રે અમે કોઈ આ બેનજી કહેરો અલા બોલ કે જમ પેલા મને તો એક્ટિંગ કરી બીજું કીધું જ નહીં આગળ પછી ખબર કે ભૂતની એક્ટિંગ કરી દીધી ને તારા છોકરાને બીવરાવજો. હા હવે તમે વાત સાંભળો આખી કહાની. હા અમે ઈનો જૂનો કોઈ બેન વાળતો અરે ભોય દેવા હું નહીં આવ્યો એમ તમે છોકરા જેવા બીવરાયા હે એટલે અમે કેમ તમે ભોય બેહારા ખબર હે તમારો કાળ થોડો શાંત થાય. કાળ શાંત નહીં કરવાનો. મારા છોકરા મોડા પડ્યા તો તમારું શું જોત? હવે તમે આખી કહાની વાપરો મારી. સારું બોલો. તમે જયારે ક્ષેત્રો વર રાખવા મળ્યા ને હોય ત્યારે હું એ ક્ષેત્રો વર રાખવા ગયો કોણ હોય અને હું વળી ખાલી છોકરાને ખબર લેવા ગયો. લાઈન કોણ બોલે હે? મેં કહું તમે હશો એટલે બે ભેગા થઈને વાતો કરો હોય અને જોયું તાર તો તમારા છોકરા બી હોય ઓલું 1.5 ફૂટિયું અને ઓલો મોટો ને દેવો હોય એ દેવો બે હતા. મેં તો વળી વાતો કરતો હતો વળી કે આમ દાદાગીરી કરવા માટે મારે પૈણવું છે ને પૈણવું આમ કરવું છે અને વળી મારા હોમો થઈ ગયો થોડો કોણ આ તો તમારી શરમ અડી એટલે હું એને ધોકાઈ દો ધોકાવો થયા. સારું બસ એલા કસરે તારી તને શું હતું? તમારું લીધું ને દેવલું હા બે ધોળો દઈ ગયું પાછું મને. દેવો કોઈ મારો જેવો તેવો એમને એમ ના બોલે પણ દેવો તમારો વગર વકામાં બે દઈ ગયું એટલે ઠેકડા લીધે લીધું ને આવડો કોક તમે કર્યું છે. દેવો ના બોલે. પેલાનો તો મને વિશ્વાસ નહીં આવતો નાનો ભાઈ મોટો ના બોલે પણ દેવો બે મકા ઢોલચી વગાડતો હતો. અને કે પૈણવું મેં વળી કીધું કાળી કૂતરીને પૈણ આખો પૈણવું સારું વાત બધી જ આવો તો આવું બીવરાવાય એટલે બીવરાવાય નહીં વાત બીવરાવાય તો નહીં પણ અહીંયા એવું કર્યું પણ અમારે અમે વળી આવો પ્લાન્ટ ગોઠવ્યો અને પેલજી કેવા ગયા પેલજી મોની ગયો. હવે મારા છોકરાને હું હાદું કે કે હે હાદવા હે કે ચા છે આપણે મેન્ટર પર આ તો રાવ તો કાળબા નહીં બોલાવા ભૂલ ગયા હોય તો સારું આટલી પેટ તો તમને જવા દઉં. હા બરોબર કે તમે મને ઓળખતા નહીં ના ઓળખ તઈને ધોઈલા થી જો હેલા કોઈ કરી તો આપણે માફી માંગી લો. માફી તો મારી ને કાળીઓ વળી શું આપણે બીવરાવતું છે પાછું
છે એટલે આપણે થોડી મર્યાદા પર ને કે કાળું ને હું ફફડ્યો તું તારતો નહીં ના. બસ તારો ફફડી ના હોય હું કાળું ને પાક આપણે મોટો છે એટલે મર્યાદા ભરવી પડે આગળ માફી માંગી લો અમારી ભૂલ થઈ ગઈ બસ સારું હવે જો રાત પછી ભૂલ ના કરતા. હવે તો કાળો તો મારે ભૂલ થઈ ગયું. સારું જો કાળો ભા મેં ભાઈ એક્ટિંગ કરી અને ભૂલ થઈ ગઈ ને બીજી વાત કહું હા. તારા છોકરો લપડો ધોઈ ના ધોયો એટલે જાને ને કાલ ધોઈ નાખીશ તો બગડી ગયા હતા આ ઢેલા ઉતાર છોકરો મારે અરે યાર તું થાને કમરે મેલી છે સારું ધોવા વાળી